કરે છે તેનું સર્વ રીતે મંગલ થશે. માતાની આજ્ઞાનું પાલન કરવા માટે પિતા સાથે પણ યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. અહંકારથી ભરેલું મસ્તકનું છેદન કરે છે ભગવાન શંકર. ગજ મસ્તક અર્પણ કરે છે ભગવાન ગણેશને. અને ભગવાન ગણેશ દેવતાઓના આગેવાન બને છે. ગણેશ પદની પ્રાપ્તિ થાય. શ્વેત કલ્પની અંદર ઘટના બની. દેવ અને મહાદેવ સૌ વરદાન આપે છે કે અમારી પૂજા થશે એ પહેલા ગણેશ આપની પૂજા કરવામાં આવે. તેથી દેવ પહેલા ગણપતિ, મહાદેવ પહેલા પણ ગણપતિ છે. ગુણ પ્રધાન દેવ છે. ગણેશ ગુણોનો ભંડાર છે. તેથી જે કોઈ માનવ ભગવાન ગણેશને નિત્ય યાદ કરે છે તેના કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. એમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. તેથી રોજ સવારમાં ઉઠીને ભગવાન ગણેશને યાદ કરવા. રાત્રે સૂતી વખતે ગણેશને યાદ કરો. ઘરની બારે પગ મૂકો, ભગવાન ગણેશને યાદ કરો. મહાદેવના ગૌણ પુત્ર છે, દેવતાઓના આગેવાન છે, વિઘ્નહર્તા દેવ છે, આપણું સર્વ રીતે મંગલ કરનારા દેવ ભગવાન ગણેશ છે. આ સનાતન ધર્મના પ્રધાન દેવ છે. ભગવાન ગણેશ, મહાદેવ, ભવાની, સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ આ પરંપરાના 5 દેવતાઓ પ્રધાન છે. જે આ 5 દેવતાઓને છોડીને અન્ય જગ્યાએ જે ભટકી રહ્યા છે તેને કોઈ પણ દેવ ફલ નથી આપતો. કોઈ પણ કાર્યના પ્રારંભે 5 દેવતાઓની પૂજા પ્રધાન છે. આ મૂળ છે. ભગવાન શંકર, ભવાની, ગણેશ, સૂર્યનારાયણ ને ભગવાન વિષ્ણુ એ પ્રધાન પરે પૂજવા. ઘરમાં ગણેશની સ્થાપના હોય છે. આપણા માટે તો ગૌરવની વાત છે. આપણા દરેકના ઘરમાં ભગવાન ગણેશ બિરાજતા હોય છે. આપણે રોજ ગણેશ ભગવાનને પગે લાગીએ છીએ. અને કોઈ મહત્વના કાર્ય માટે નીકળતા હો ને ત્યારે ભગવાન ગણેશને દીપ અર્પણ કરો, ગોળનું નૈવેદ્ય અર્પણ કરો. ભગવાન ગણેશને પ્રાર્થના કરી, ગણેશ ભગવાનને યાદ કરી, વંદના કરી, ગણેશને પ્રાર્થના કરી, ગણપતિ ભગવાનને અર્પણ કરેલો ગોળનું નૈવેદ્ય એ ગોળ થોડો મુખમાં મૂકી ભગવાન ગણેશને યાદ કરીને યાત્રાએ કાર્યમાં, કાર્ય પ્રારંભે આપ નીકળો. સર્વ રીતે મંગલ થાય છે. પણ મેં જોયું છે કોઈ સંપ્રદાય, નામ તો ના આપું કારણ કે કોઈને દુઃખ થાય એવું મારાથી અહીંથી બોલાય નહીં, ગણેશને પણ દૂર કરી દીધા છે. કોઈ સંપ્રદાયના માણસોએ ઘરમાં ગણેશને રહેવા નથી દીધા. માતાજીને તો ન રહેવા દીધા, શંકરને તો ન રહેવા દીધા. અરે પણ ગણેશને શા માટે ભલામણ? આ મારી યાત્રાનો મને અનુભવ છે. એનઆરઆઈ અમેરિકા વાળા એક ગામડાની અંદર કથાનું આયોજન કરેલું. બારડોલ વિસ્તારનું એક ગામ. હું કથાના 4th કે 5મા દિવસે પધરામણીમાં નીકળ્યો તો એક ઘરે ગયો ગણપતિ નહીં, બીજા ઘરે ગયો ગણપતિ નહીં, ત્રીજા ગણપતિ નહીં, 14 ગણપતિ. પછી મેં કીધું આવું કેમ? તે ગામના સરપંચને કહ્યું કે તમારા ગામમાં કોઈના ઘરમાં ગણપતિ નહીં? ત્યારે કહ્યું કે અમે ગણપતિને રાખતા હતા, શંકર ભગવાનને રાખતા હતા, ભગવાન રામને રાખતા હતા, મહાદેવજી, ભવાની, બધા દેવતાઓ અમારા મંદિરમાં હતા. પણ આ સંપ્રદાય અમારા ગામમાં આવ્યો ને તો એ સંપ્રદાયના ધર્મો ગુરુએ કહ્યું કે આની કોઈની જરૂર જ નથી. અમારા ઘરમાં જેટલા ભગવાન હતા એને પકડી અને ભેગા કરીને તાપીમાં નાખી દીધા અમે. નહીં ઘરમાં ગણેશ, નહીં ભગવાન શંકર, નહીં કોઈ માતાજી. બસ આ એક આપણો સંપ્રદાય છે ને, આ ભગવાનને રાખો, આની એકને. પછી ગામની એક મીટિંગ બોલાવી અને બાજુનું એક શહેર, ત્યાંથી મેં ગણપતિ લાવ્યા ઘણા બધા અને એક એક ઘરમાં ગણપતિ મુકાવ્યા. અને મેં કહેતો હોય ગામના મુખ્ય માણસોને કે આ તમારા ધર્મગુરુ આવે ને ગણેશનો વિરોધ કરે ને તો તમારે કાંઈ બોલવાનું નથી, પણ મારી સાથે ધર્મગુરુને વાત કરાવજો. પણ આજે લગભગ 2-3 વર્ષ થયા, હજી કોઈનો ગામમાંથી એક ધર્મગુરુનો કોઈનો ફોન નથી આવ્યો. એટલે મને એમ લાગે છે ગણપતિ સલામત હોવા જોઈએ, ગણેશ હેમખેમ હોવા જોઈએ. આવું સંપ્રદાયના માણસો કોઈ કરી રહ્યા છે. તેથી સાવધાની બહુ જરૂરી છે.
પછી ગામના માણસોને કહ્યું, મેં કીધું ભલે તમે ઘરમાં ગણેશ ન રાખો, એનો મને કઈ વાંધો નથી, પણ મને એક વસ્તુનો જવાબ આપો. તમારા દીકરાના લગ્ન થશે, તમારી દીકરીના લગ્ન થશે, તો તમે પહેલું ગીત કોનું ગાવાના છે? આ તમારા સંપ્રદાયના ભગવાનનું પહેલું ગીત આવે છે? તમારા સંપ્રદાયના ધર્મગુરુનું કોઈ લગ્નનું પહેલું ગીત બનાવ્યું? તમે કોઈ નવું બનાવ્યું હોય તો મને સાંભળાવો લ્યો. પણ આંગણામાં દીકરાનું લગ્ન હોય કે દીકરીનું લગ્ન હોય, પહેલું ગીત કોનું ગાવું પડે છે? કોઈ પણ સંપ્રદાયમાં તમે પકડાયેલા પુરાયેલા હો, મને કોઈ સંપ્રદાય સાથે વાંધો નથી. દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, બગીચાના ફૂલો છે. પણ વિનંતી એક ખરી કે કોઈ પણ સંપ્રદાયમાં આપ હો, પણ 5 દેવતાઓનો ત્યાગ ન કરો. ભગવાન શંકર, ભવાની, ગણેશ, સૂર્યનારાયણ, ભગવાન વિષ્ણુ, એમનો ત્યાગ ન કરો. મને ભગવાન સ્વામિનારાયણની આ વાત બહુ ગમે, શિક્ષાપત્રીની. એમ કહ્યું કે તમે મારા આશ્રિત બનો, પણ આ 5ને તો તમે પ્રધાનપણે માનજો. એ વસ્તુ બહુ મહત્વની છે. તમે આપણી સનાતનની પરંપરાના 5 દેવતાઓનો ત્યાગ નહીં કરશો, એવું કહ્યું છે. અરે ભગવાન ખુદે સ્વયં ભગવાને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી જુનાગઢની અંદર. અરે તેની ક્યાં વાત કરો? હું ગયો હતો મધ્યપ્રદેશમાં કથા કરવા માટે, બૃહાનપુર, તાપીના કિનારે. આ મૂળ નામ બ્રહ્મપુર, પણ પછી આપણો દેશ મોગલોના હાથમાં આવ્યો ત્યારે બૃહાનપુર થયું તે. અને તાપી મૈયાના કિનારે ભગવાન સ્વામિનારાયણ રોકાણા હતા. હજી પણ તેના કપડા ત્યાં મંદિરમાં છે, ભગવાનના કપડા છે. જ્યારે મેં સંતોને પૂછ્યું, ભગવાને 3 મહિનાનું રોકાણ કર્યું તાપીના કિનારે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ શું કર્યું? ત્યારે કહ્યું, ત્યારે નીલકંઠ વર્ણી હતા. ભગવાન સ્વામિનારાયણનું એક નામ છે નીલકંઠ વર્ણી. એ સમયે ભગવાન તાપી મૈયાના કિનારે 3 મહિના રોકાણ કર્યું. તો ભગવાને પોતાના કરકમલો દ્વારા લિંગ સ્થાપના કરી અને ભગવાન સ્વામિનારાયણ શિવજીની પૂજા કરી, અને એ લિંગનું નામ છે નીલકંઠ મહાદેવ. એ બૃહાનપુરમાં છે, એ મધ્યપ્રદેશમાં છે. મૂળ જે મહાપુરુષ હોય છે તેને કોઈ વિરોધ ન કર્યો હોય, તેની વિચારધારાઓ હોય છે. પણ પછી પાછળથી જયારે ડાળો ફૂટે છે અને પછી અલગ અલગ વિભાગ પડે છે, ત્યારે ઘણી બધી નાસમજી થતી હોય છે અને નહીં થવાનું પણ થતું હોય છે. તેથી મારા ભાઈઓ બહેનો, આપ સૌને પ્રાર્થના છે, કોઈ પણ સંપ્રદાયમાં આપ હો, દરેક સંપ્રદાય મહાન છે, પણ શિવને ન છોડતા ભાઈ. આ જીવનો ઈશ્વર કોણ? ભગવાન શિવ છે. શિવની સાથે કોણ રહે? તો કે શક્તિ છે. શિવ અને શક્તિ વગર ક્યાંથી સૃષ્ટિ? ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ વ્યાપકત્વાતે જગતને પ્રકાશિત કરનારા ભગવાન સૂર્યનારાયણ છે ભાઈ. એનો ત્યાગ ન કરો, તેની પૂજા કરો, તેને પ્રધાનપણે માનો. રુદ્રાક્ષનો ત્યાગ ન કરો. મને ખબર છે કોઈ કોઈ સંપ્રદાયના સાધુઓ એના આશ્રિતોએ રુદ્રાક્ષ પહેરાવે ને તો કઢાવી નાખે છે, રુદ્રાક્ષને ભંગાવી નાખે છે. અને આ દુનિયામાં કોઈ પણ માણસના અંગ પરથી રુદ્રાક્ષ લેવો ને, એ માણસની હત્યા કરવાનું પાપ લાગે છે. રુદ્રાક્ષ આત્મકલ્યાણ કરનાર છે, રુદ્રાક્ષ આપણું હિત કરનાર છે. આ શંકરની ભેટ છે. તમે શિવ મહાત્મામાં બ્રહ્માએ જે વર્ણન કર્યું રુદ્રાક્ષનું, વિષ્ણુ ભગવાને જે રુદ્રાક્ષ પર બોલ્યા, નારદને કહ્યું, નારદ, શાંતિની પ્રાપ્તિ કરવા માટે મારી પાસે આ જ વસ્તુ છે, ભસ્મનું ત્રિપુંડ, પંચાક્ષર મંત્ર અને રુદ્રાક્ષ શાંતિના શ્રેષ્ઠ માર્ગ છે. ભગવાન વિષ્ણુએ નારદને એમ ન કહ્યું મારા નામનું તિલક કરો, મારા નામની માળા પહેર્યો, મારા નામનો મંત્ર જાપ કરો. નહીં, વિષ્ણુ જાણે છે કે શિવ ભક્તિ જ આત્મકલ્યાણ છે, શિવ ભક્તિ શ્રેષ્ઠ માર્ગ છે. અને આપણી જીવન યાત્રામાં કોઈ પણ માનવને શિવ ભક્તિ અને શિવ ભક્તિનું દાન કરવું, શિવ ભક્તિનો માર્ગ બતાવવો, એનાથી મોટું કોઈ સત્કર્મ નથી, એનાથી મોટું કોઈ પુણ્ય કર્મ નથી. તેથી આપણી જીવન યાત્રામાં જે જે માણસો મળે તેને મહાદેવની ભક્તિ આપો. અને બહુ દિલથી સાધુ તરીકે કહું છું કે જે કોઈ શંકરના શરણે જાય ને, એના દુઃખોનું નિવારણ શંકર છે, તેના સુખનો ઉદય ભગવાન શંકર છે. અને કોઈ પણ જીવને પકડી અને મહાદેવને શરણે લઈ જાઓ, એનાથી મોટું કોઈ સત્કર્મ નથી, એનાથી મોટું કોઈ પુણ્ય કર્મ નથી. તેથી આપ પણ મહાદેવના શરણે રહેજો, કારણ કે આ લોકનો દેવ ભગવાન શંકર, શંકરમ લોક શંકરમ.
આપણા લોકમાં રહેનારો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં, વિષ્ણુ વૈકુંઠમાં, મારો શંકર કૈલાસમાં રહે છે. કૈલાસ ક્યાં છે? પૃથ્વી લોક ઉપર. હવે તો સારી સમજણ આવવા લાગી છે. બાકી અમુક સમય તો અમે અમુક ગામમાં કથા કરવા જતા ને, શિવ કથાનું નામ સાંભળે અમુક સંપ્રદાયના માણસો ગામ છોડીને ભાગી જતા હતા કે અમારાથી શિવનું નામ ન સંભળાય. અમારી ભક્તિ તો પતિવ્રતા ભક્તિ છે. અરે પતિવ્રતા નારીનું વર્ણન તો ક્યારેક તું વાંચ. કોને પતિવ્રતા નારી કહેવાય? આખા પરિવારની સેવા કરણી, એક પતિને સેવે અને પતિવ્રતા નારી કહે છે. એવું નથી કહ્યું કે પતિવ્રતા નારીને કે પતિને લઈને બેસી જાય. તેના ઘરના જેટલા સદસ્યો, જેટલા સભ્યો હોય, સાસુ સસરા નાના બાળકો, આખા પરિવારની સેવા કરે. એક પતિનું સેવન કરે, સૌને સન્માન આપે છે, કાકા દાદા મામા કુટુંબ પરિવારના. અને એક પતિને મનથી પૂર્ણ રીતે સમર્પિત, તનથી મનથી સર્વ રીતે, એ પતિવ્રતા નારી છે. તો પતિવ્રતા ધર્મ કોને કહેવાય? સર્વ દેવતાઓને માન, સર્વ દેવતાઓને સન્માન, સર્વ દેવતાઓની વંદના, પણ એક ઈષ્ટને સ્વીકારો, અને પતિવ્રતા ભક્તિ કહેવાય છે. પણ વ્યાખ્યા જ ખોટી સમજાવી છે, વાત જ ઊંધી સમજાવી છે. તેથી મહાદેવ પ્રધાન છે. ભગવાન રામજી શિવની ભક્તિ કરે છે, કૃષ્ણ ભગવાને શિવની ભક્તિ કરે છે. ભગવાન ગણેશનો જીવન ચરિત્ર શિવપુરાણમાં બહુ વિસ્તારથી છે. ગુણ પ્રધાન છે, ગુણ ભંડાર છે. તેથી રોજ ભગવાન ગણેશને યાદ કરજો. ગણેશ સર્વ રીતે આપણું મંગલ કરે છે. આવો બે શબ્દોમાં ભગવાન ગણેશની આપણે વંદના કરીએ, ભગવાન ગણેશને પગે લાગીએ, ભગવાન ગણેશને પ્રણામ કરીએ. દેવને પહેલા મહાદેવની પૂજા, મહાદેવ પહેલા ગણેશની પૂજા, ગણેશ પહેલા શુભ અને લાભની પૂજા છે. રિદ્ધિ સિદ્ધિ, સિદ્ધિ બુદ્ધિ, ભવાનની પૂજા, શંકરની પૂજા, ગણોની પૂજા, પૂરો પરિવાર. 2 દિવસ પહેલા નાગદેવની પૂજા કરી, નાગપંચમી. કેટલો સુંદર દિવ્ય પરિવાર, જેના પરિવારમાં દેવ, દૂત અને ભૂત દરેકનો સ્વીકાર છે. શ્રેષ્ઠ પરિવાર છે. જોવામાં વેર પરિવાર છે, પણ મહાદેવનો પરિવાર વેર પરિવાર નહીં, પ્રેમ પરિવાર છે. પ્રેમની વ્યાખ્યા શીખવી હોય તો શંકરને સમજવો પડે. સર્પ અને મૂષક, સર્પ અને મયુર, સિંહ અને નંદી, દેવદૂત અને એક બાજુ ભૂત, એક બાજુ ખોપડીની માળા પણ હોય, સાથે રુદ્રાક્ષ પણ હોય છે, શમશાનની ભસ્મ પણ હોય ને ઉપર નિરંતર વહેતી ગંગા પણ હોય છે. ભાલમાં નેત્ર અગ્નિ, બાજુમાં ચંદ્ર, અમૃતની વર્ષા. શંકરના કંઠમાં ઝેર, બોલે તો અમૃત. એક બાજુ સુંદર સુંદર મધુર સંગીત, બીજી બાજુ ત્રિશૂલ, ત્રશૂલ, ભક્તોના ક્ષુળને દુઃખને દૂર કરનારા એવા શંકર ભગવાન. એક વાર નહીં, હું તો વારંવાર કહેતો રહું, આ ધરા પર ધન્ય તો તે છે જેના હૃદયમાં મહાદેવ પ્રતિ પ્રેમ છે, જેના હૃદયમાં શંકર ભગવાનની ભક્તિ છે. સફલમ જીવિતમ, તેનો જન્માનો સફળ સમજો, તેનું કુળ ધન્ય, તેના માતા પિતા ધન્ય, જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે. તેથી વર્તમાન યુગની અંદર અનેક સંપ્રદાયોની વચ્ચે ભગવાન મહાદેવની ભક્તિ કરવી કપરી તો પડે જ. રોજ એક નવો સંપ્રદાય, રોજ એક નવો અવતાર, રોજ એક નવી કથા, રોજ નવા ચમત્કારો. અને ચમત્કારોની દુનિયામાં વધારે વધારે ભ્રમિત થતા હોય ને તો આપણા ગુજરાતી ભાઈઓ બહુ ચમત્કારની વાતોમાં આવી જાય. તેથી આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી. કયો ચમત્કાર તમે માનો છો? આધાર વગરની પૃથ્વી લટકે છે આ બ્રહ્માંડમાં. તમે જોવો તો ખરાબ ક્યારેક. આવી એક પૃથ્વીની આવી કરોડો પૃથ્વીઓ છે. શિવપુરાણમાં તો રુદ્રની કથા, મહારુદ્રની કથા, અતિરુદ્રની કથા, યજ્ઞ થાય ને, રુદ્ર મહારુદ્ર અતિરુદ્ર યજ્ઞ, એ બધો વિસ્તાર છે, પૂરા બ્રહ્માંડનો વિસ્તાર છે.
કેટલા સૂર્યો, કેટલી પૃથ્વી, કેટલું નભમંડળ, અરે 14 બ્રહ્માંડ તો શોધ થઈ. પછી એમ કહ્યું કે અનંત બ્રહ્માંડ છે. આપણા મહાત્માઓ 14 બ્રહ્માંડ સુધી શોધ કરી છે. અને અત્યારના અવકાશ યાત્રી એક બ્રહ્માંડનો પણ પાર નથી પામ્યા. અને આપણા ઋષિમુનિઓ અવકાશમાં ગયા વગર ગ્રહોની ગણતરી કરી, ગ્રહોની ગતિની ગણતરી કરી, કેટલું કેટલું આપ્યું છે. ભારતીય ઋષિઓએ આ દુનિયાને બહુ બધું આપ્યું છે. અને આપણે કેવા ચમત્કારોમાં પડતા હોય છે. અરે તમે ગોઠલું વાવો, કેટલો સુંદર આંબો ઉગે, મોર આવે, ખાખટી હોય ત્યારે તુરી હોય, મોટી થાય તો ખાટી થાય, આપોઆપ પાકી જાય તો કેટલી મીઠી થાય છે. આ રસ ક્યાંથી આવે છે? એક પૃથ્વી રસ કેટલા, શેરડીમાં સ્વીટ, ગળો રસ, કેરીમાં ખાટો, આંબલીમાં અલગ, દરેક શાકભાજી, ક્યાંથી બધું પૃથ્વીમાંથી ક્યાંથી આવે છે આ બધું? હવે આવી વસ્તુને આપણે સમજવા માટે તૈયાર નથી. શ્વાસની ગતિ આપોઆપ ચાલે છે તે ચમત્કારને માનવા માટે તૈયાર નથી. રાત્રે નિંદ્રા આવી જાય, સવારે જાગીએ, ચમત્કારને માનવા માટે તૈયાર નથી. અને મારા જેવો કોઈ માણસ આવે આમ તેમ કઈક જાદુ કરે ને તમને દેખાડે, અને માણસો કેટલા પાગલ થાય છે. અત્યાર સુધી કોઈ જાદુગર એમ નથી કહ્યું હું ચમત્કાર દેખાડું છું. આપણી બુદ્ધિ કામ કરતી બંધ થાય ને પછી જાદુગરની બુદ્ધિ શરૂ થાય છે. તેથી આવી વસ્તુમાં ન પડો. મોટા મોટો ચમત્કાર તો એ રાત્રે સુઈ જાય, ઘનઘોર નિંદ્રામાં સુઈ અને સવારમાં જાગીએ, બધો પ્રોગ્રામ યાદ હોય. તમે થોડીક વાર માટે વિચાર કરો, રાત્રિમાં નિંદ્રા આવી જાય અને નિંદ્રામાં બધો પ્રોગ્રામ ડિલેટ થઈ જાય તો સવારે જાગીએ તો કોની ઓળખાણ રહે? કોણ બાપા, કોણ માં, કોણ બેન, કોણ ઘર આપણું, કોની પાસે કેટલા લેવા દેવાના, મૂળ તો એ બધું ભૂલાઈ જાય. આ કેટલું આ મગજમાં આપણને યાદ રહે છે. હૃદયના ધબકારા આપોઆપ ચાલે છે, એનાથી મોટો ચમત્કાર કયો? ગમે ખાવ રુધિર લાલ બને. હવે આપણે કેટલા માણસો આમાં ફસાઈએ છીએ ભલામણ. તેથી મારા ગુજરાતીઓને મારી ખૂબ પ્રાર્થના છે. હું તમને સાધુ તરીકે કહું છું કે તમારા ઉજળા કર્મો હશે ને તો શંકર પણ તમને દુઃખી નહીં કરી શકે. કારણ કે શંકરે વચન આપેલું છે, જેવા કર્મો તેવા ફળ છે. શા માટે ભલામણ આમથી તેમ ભટકો છે? ખૂબ ભજન કરો, તમારા ઈષ્ટદેવને ભજન કરો, તમારા સદગુરુ મહારાજને યાદ કરો. જે જ્યાંથી મળે ત્યાંથી મોતીઓ વીણી લ્યો. જીવનનો એક શ્વાસ ખાલી ન જાય પરમાત્માને યાદ કર્યા વગર. એ જીવનની સાર્થકતા છે. બાકી તો કાળા જગતને ખાઈ રહ્યો છે. જે સર્જન તેનું વિસર્જન છે. આ બ્રહ્મા જે શિવપુરાણમાં જે વર્ણન કર્યું છે, ન રહે તારા, ન રહે ગ્રહ, ન રહે પૃથ્વી, ન રહે સરિતા, ન રહે સાગર. પ્રલય સમય શું રહે? એટલે પ્રલયની વાત તો છોડો, 60, 70 કે 80 વર્ષે તો પ્રલય થવાનો જ છે. ભગવાન મહાદેવનું જીવન ચરિત્ર, જેટલા શંકરના નામ એટલી કથાઓ શિવ